Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે। ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। ગત વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31-20 માર્ચ 1924 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે હવે હટાવી લેવામાં આવ્યો છે। ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી। ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી। ડુંગળીના ભાવ આસમાને ગયા હતા, જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા। ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા ન હતા, જેને કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું। ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા, તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે। ડુંગળી નિકાસબંધી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા તેમજ અન્ય ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓના જણાવ્યા મુજબ નિકાસબંધી હટાવવાનો નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો નિર્ણય। 80% ખેડૂતોએ ડુંગળી વેચી નાખ્યા પછી નિર્ણય લેવાયો, મતલબ વેપારીઓ માટે નિર્ણય લેવાયો। 2 મહિના પહેલા મેં કરેલી આગાહી સાચી પડી। મેં કહ્યું હતું કે ખેડૂતોની ડુંગળી વહેંચાઈ જશે ત્યારે નિકાસબંધી હટાવવામાં આવશે। હવે ખેડૂતો પાસે તો ડુંગળી છે નહીં, તો ખેડૂતોના હિતમાં કેવી રીતે? ભાજપના પ્રવક્તાઓના જ જૂના નિવેદનો આ નિર્ણયને ખોટો ઠેરવી રહ્યા છે। જ્યારે ખેડૂતની નવી ડુંગળી માર્કેટમાં આવશે ત્યારે ફરી સરકાર કોઈ નવી હરકત કરશે તેવું તેઓનું માનવું છે। રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા। આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસબંધી હટાવવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા। આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે, આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે। એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો 8 ડિસેમ્બરના રોજ, ત્યારે ભાજપના જ આગેવાનો, પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ 15-20 દિવસ, મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે, શિયાળી ડુંગળી છે, લાલ ડુંગળી છે, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ। હવે જે ડુંગળી 15 દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય, એ ડુંગળી પાછળ 2 મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય, તાળા મારવા જેવી વાત છે। આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર 20% ખેડૂતોને ફાયદો થશે। 80% ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે। એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે। મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે, વેપારીઓ પાસે ડુંગળી આવી જશે, પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે। ખેડૂતોને નુકસાન જાય, વેપારીઓને ફાયદો થાય, એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે। મારું નામ રાહુલ વસોયા છે, ગામ ઉપલેટા, જિલ્લો રાજકોટ। હવે આ ડુંગળીની આજે એવી પરિસ્થિતિ છે કે ખેડૂતો પાસે કોઈ માલ રહ્યો નથી। ખેડૂતો પાસે જ્યારે માલ હતો ત્યારે ભાવ નહોતા અને ખેડૂતોએ રોડ રસ્તામાં અને ખાડામાં ડુંગળી નાખી દીધી અને પછી વેપારીઓ પાસે જ્યારે અત્યારે ડુંગળી આવી ગઈ તો સરકારે નિકાસ કરી અને ભાવ વધારે થયો। એના હિસાબે વેપારીઓના ખીચા ભરાણા, ખેડૂતોના તો હંમેશા ખાલી જ થયા છે અત્યાર સુધી। તો આ સરકારની કેવી નીતિ છે કે ખેડૂતોને
સહાય કરવાના બદલે ગાયઠકના ખાડામાં ઉતારે છે અને વેપારીઓને ઉપર ચડાવે છે. આશરે વીઘે ડુંગળીનો વીઘાનો ખર્ચ કેટલો થાય? ડુંગળી તૈયાર કરવામાં વીઘે 30 થી 35 હજારનો ખર્ચો થાય છે. દવા, ખાતર, બિયારણ તથા મજૂરીને બધો ટોટલ મારતા. હવે શું માંગ છે તમે? હવે સરકાર પાસે એક જ માંગ છે કે ખેડૂતોને ડુંગળી પેકેજ જાહેર કરે અને બધી ચીજ વસ્તુઓનો નિકાસ કરે અને એનો વૃદ્ધિ દર લઈ આવે. નામ ને વિગત. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપેડા. હું એક ખેડૂત છું. આજે વાત કરશું ડુંગળીની, કારણ કે જે ખેડૂતોએ ડુંગળીનું જે પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરેલું હતું અને જ્યારે ડુંગળી તૈયાર થઈ અને અઢળક મોંઘવારી હિસાબે જે દવા, બિયારણો, ખાતરો આ બધીઓ કરીને મજૂરી અને એ જ્યારે ડુંગળી બજારમાં આવી અને જ્યારે વેચવા નીકળ્યા ત્યારે 100 રૂપિયાથી 150 રૂપિયાની મણ જતી હતી. પરંતુ અત્યારે જે સરકારે નિકાસબંધી કરી રહી છે અને એ નિકાસબંધી યોગ્ય કેટલી છે તો અમે સમજી જરાય નહીં, કારણ કે અત્યારે જે ભાવ છે 300 થી 400 રૂપિયા, તો ખેડૂતોને માટે શું? કારણ કે ખેડૂતોને દીકરાએ તો જે ડુંગળી હતી એ સસ્તા ભાવમાં વેચી નાખી, પરંતુ હવે જે ભાવ વધ્યા છે એ કોના માટે? ફક્ત ને ફક્ત વેપારીઓ માટે. કારણ કે આ સરકાર ખેડૂતોને બરબાદ કરવા જઈ રહી છે અને ખેડૂતોને જ્યારે જરૂર હતી કે ભાઈ 100 રૂપિયાની મણ જતી ત્યારે આ સરકારે ત્યારે એને નિકાસબંધી કરી હોત તો યોગ્ય હોત, કારણ કે ખેડૂતોને 5 પૈસા મળત. આશરે અત્યારે વિચાર કરીએ કે ડુંગળીનો વાવેતર કર્યું હોય, જ્યારે લણી થતી હોય ત્યારે આશરે 30 થી 40 હજારનો ખર્ચો થતો હોય, ત્યારે ખેડૂતોને પૈસા થોડા ઘણા મળે, પરંતુ જે નુકસાનીનો સહન કરવો વારો આવ્યો હતો અને ડુંગળી જ્યારે ખેડૂતો રસ્તા પર ફેંકી રહ્યા હતા ત્યારે આ સરકારેનું પેટનું પાણી નહોતું હેલું અને જ્યારે ડુંગળી બધી વહી ગઈ ખેડૂતોના ઘરથી અને યાર્ડમાં અને વેપારી પાસે આવી ભરાવો થઈ ગયો, ત્યારે આ સરકારે નિકાસબંધી કરી. કેટલી યોગ્ય? ફક્ત ને ફક્ત વેપારીઓને કમાવા માટે. હવે અત્યારે અમારી એક જ માંગણી છે કે જે સરકાર નિકાસ કરી રહી છે એને રોકી દે અને જે ડુંગળી સસ્તી છે એ ગામવાસીઓને ઓછા ભાવે મળે એવી અમારી માંગણી છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.